અંકલેશ્વર અમલાખાડી બ્રિજ પરથી આઈસર ટેમ્પો રોડ સાઈડ 15 ફૂટ નીચે પલટી મારી જતા 2 ને ઈજા પહોંચી હતી। મુંબઈથી પાર્સલ ભરી ટેમ્પો વડોદરા તરફ જઈ રહ્યો હતો। ચાલકને ઝોકું આવી જતા બ્રિજ એપ્રોચ રોડની પર સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો। બે બ્રિજ વચ્ચે આવેલ એપ્રોચ રોડમાં બ્રિજ પરથી પટકાયો હતો। મધ્યરાત્રિના બનેલા બનાવમાં લઈને ટ્રાફિક સમસ્યા સર્જાઈ ન હતી। અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ આમલાખાડી બ્રિજ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો। મુંબઈથી પાર્સલ લઈ એક આઈસર ટેમ્પો વડોદરા તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન રાત્રિના આઈસર ટેમ્પો ચાલકે અચાનક ઝોકું આવી જતા આગળ ચાલતા વાહનથી બચવા જતા સ્ટેરિંગ પર ટર્ન લેતી વખતે અચાનક કાબુ ગુમાવી દેતા રેલિંગ જોડે ભટકાઈને ટેમ્પો રોડ સાઈડમાં મધ્યમાં પલટી મારી જવા પામ્યો હતો। અકસ્માતને પગલે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। ટેમ્પો ચાલક અને ક્લીનરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। મધ્ય રાત્રિના બનાવ બન્યો હતો। ઘટના અંગે ટેમ્પો ચાલક જીતેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે તેઓ મુંબઈથી નીકળી સુરત પહોંચતા સાથી ચાલકને ટેમ્પો ચલાવવા આપીને સૂઈ ગયા હતા અને આમલાખાડી બ્રિજ પાસે ટેમ્પો पलटी मारियो ત્યારે તેઓ જાગ્યા હતા। क्या नाम है आपका? मेरा नाम है जितेंद्र कुमार। कैसे घटना घटी है? हम लोग मुंबई से आ रहे थे। सूरत से पहले मैंने वो सेट ड्राइवर को गाड़ी दिया अपना चलाने के लिए। सूरत पे आके मैं सो गया। सोने के बाद में मैं यहाँ पे आया, जब गाड़ी पलटी मारा, जब मेरे आँख खुला यहाँ पे। कितने लोगों को चोट आई है? दोनों को आया था, थोड़ा बहुत मेरे को आया, थोड़ा बहुत उसको भी आया।